ગઈકાલે તારીખ 14/8/2025ના રોજ અસારવા ખાતે આવેલ ફોરમ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ દ્વારા ધામધૂમથી તિરંગા યાત્રા કાઢીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તિરંગા યાત્રા મહાકાળી કોમ્પ્લેક્સ ભોગીલાલની ચાલીના નાકે મોહન સિનેમા પાસે અસારવા ખાતેથી રેલી નીકળીને સિવિલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકલ લભ્ય ન્યૂઝના તંત્રી અને આઝાદ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ બી ત્રિવેદીએ આ રેલીમાં ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો અને પ્રોત્સાહન આપી નારાઓ લગાવીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ફોરમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધીજી, ભારત માતા, ઝાંસીની રાણી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરીને તિરંગા યાત્રામાં જોડાયા હતા અને આપણા દેશને આઝાદી અપાવવામાં જેઓનો અમૂલ્ય ફાળો છે તેવા વીરોને વંદન પાઠવ્યા હતા અને વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લોકલ લભ્ય ન્યૂઝના તંત્રી અને આઝાદ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ બી ત્રિવેદીએ બાળકોને પ્રોત્સાહન વચન આપતા કહ્યું હતું કે આ તિરંગા યાત્રામાં મારા સમગ્ર ભારત દેશની એકતાની ઝાંખી થાય છે અને આપણા દેશને મળેલી સ્વતંત્રતાને આપણે ખૂબ જ ઉત્સાહથી ઉજવવી જોઈએ. નરોડા અન્ન અને નાગરિક પુરવઠા ઝોનલ કચેરી ખાતે ઝોનલ અધિકારીની ખુરશીમાં બેસીને વ્યાજબી ભાવના દુકાનધારકો સામ્રાજ્ય ચલાવતા હોવાના દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા છે, જેમાં નરોડા અન્ન અને નાગરિક પુરવઠાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રજા ઉપર હોવાથી તેઓની ખુરશી વ્યાજબી ભાવના દુકાનધારકના હવાલે થઈ ગઈ હોવાનું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. નરોડા અન્ન અને નાગરિક પુરવઠા ઝોનલ કચેરીમાં હાલ ભ્રષ્ટ વ્યાજબી ભાવના દુકાનધારકોનું ખુલ્લેઆમ સામ્રાજ્ય ચાલી રહ્યું છે અને આથી જ કોઈપણ વ્યાજબી ભાવના દુકાનધારકો વિરુદ્ધ ફરિયાદ અરજી કરવામાં આવે તો પણ ખોટા રિપોર્ટો આપી વ્યાજબી ભાવના દુકાનધારકોનો જ બચાવ કરવામાં આવે છે, જે ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડે છે. નરોડા અન્ન અને નાગરિક પુરવઠા ઝોનલ કચેરી ખાતે વ્યાજબી ભાવના દુકાનધારકોનું સામ્રાજ્ય ચાલતું હોવાથી અને વ્યાજબી ભાવના દુકાનધારકો આવી રીતે અધિકારીની ખુરશીમાં બેસીને વહીવટ કરતા હોવાથી આ કચેરીના અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ ખાલી શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. જો તમારે રેશન કાર્ડમાં સુધારો કે કેવાયસી કરાવવું હોય તો એજન્ટોનો સંપર્ક કરવો પડશે. તો શું આ બધું નરોડા ઝોનના અધિકારીઓના કહેવાથી જ થઈ રહ્યું છે? તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે. હાલમાં જ નરોડા ઝોનમાં આવેલ કોમલબેન શિવકુમાર ટહેલિયાણી નામક વ્યાજબી ભાવના દુકાનધારક અને શ્રી મહિલા વિવિધલક્ષી વિકાસ મંડળી નામક દુકાનધારક વિરુદ્ધ ફરિયાદ અરજી અન્વયે થયેલ તપાસમાં ખોટા રિપોર્ટો આપવામાં આવ્યા હતા, જે બાદ આયોગ દ્વારા સાચા તપાસના રિપોર્ટ આપવાની ટકોર કરવા છતાં પણ આ ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, જે ભ્રષ્ટાચારીની ચરમસીમા છે. તો શું હવે આવી જ લાલિયાવાડી ચાલ્યા કરશે કે પછી વ્યાજબી ભાવના દુકાનધારકોની સાથે અધિકારીઓ ઉપર પણ સચોટ પગલાં લેવામાં આવશે? તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે.